હલો. ખાસ કરીને આપણા ભારતમાં ચીલા ચાલુ ફોટોગ્રાફરની કોઈ કમી નથી. ચીલા ચાલુ ફોટોગ્રાફર કોને કહેવાય? કે સાંભળી ને કેમેરો લઈ લે કે ભાઈ આ ફિલ્ડમાં કમાણી સારી છે, અને સિઝન દરમિયાન વરસાદના ડેટકા વારે જેમ નીકળે અને ક્યાંક ને ક્યાંક આપણા ભાવ બગાડે. હવે જે આપણા કસ્ટમર છે, આપણી પાર્ટી છે, એ લોકો એટલા જાગૃત નથી હોતા. રૂપિયા ઓછા જુએ એટલે એને ઓર્ડર આપી દે. પ્રોફેશનલ કોને કહેવાય? પ્રોફેશનલનો મતલબ એ 10માંથી 7 જણાને ખબર નથી. પ્રોફેશનલ માણસ ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી, આલ્બમ ડિઝાઇનિંગ, આલ્બમ ક્રિએશન, વિડીયો એડિટિંગ, એના સિવાય બીજો કોઈ કામ કરતો જ નથી. ઓફ સિઝનમાં એની પાસે કામ હોય છે વિડીયો એડિટિંગનું, આલ્બમ ક્રિએશનનું. તો ઓફ સિઝન દરમિયાન એ જે પેન્ડિંગ કામ સિઝનમાં ઓર્ડર કરેલા હોય એ પેન્ડિંગ કામ પૂરા કરે. એ પેન્ડિંગ કામ પૂરા થતાં થતાં ફોટો સિલેક્શન એ બધું થતાં થતાં ફરી સિઝન આવી જાય. અમે કચ્છના છીએ, કચ્છડો તો 12 માસ. કચ્છડામાં સમજી લો કે શ્રાવણ માસમાં હિન્દુના લગ્ન ન હોય અને રમઝાનમાં અને મોહરમમાં મુસ્લિમના લગ્ન ન હોય. બાકી સમજી લો કે કચ્છડો 12 માસ ચાલુ જ હોય. કાંઈક ને કાંઈક, ક્યાંક વાસ્તુ હોય, ક્યાંક બર્થડે પાર્ટી હોય, ક્યાંક સમજી લો કે એન્ગેજમેન્ટ હોય સગાઈનું, ક્યાંક મુંડન સંસ્કાર હોય, મુંડન કરતા હોય છોકરાનું. એટલે અમારું ચાલુ જ હોય 12 માસ. કચ્છડો 12 માસ. આ જે લોકલિયા શાકભાજીવાળા વેચવા આવે શાકભાજી, અને એ પણ ઓર્ડર નક્કી કરતા હોય. ચાની હોટલવાળા મેં તો નજરે જોયું છે, ચાની હોટલવાળા ઓર્ડર બુકિંગ કરતા હોય વિડીયો ફોટાનું. દિવાલ ઘસતા ઘસતા, કલર કામ કરતા કરતા વેડિંગના ઓર્ડર લેતા હોય. કડિયા કામવાળા, કલર કામવાળા, રિક્ષા ડ્રાઈવર, હવે તો વાત પૂરી થઈ ગઈ. રિક્ષા ડ્રાઈવર ઓર્ડર લેતા હોય લગ્નના, વેડિંગના. પ્રોફેશનલ માણસ, સાચું કહું, પ્રોફેશનલ માણસ કામ માંગતા સીધો પાર્ટી વાટે. એમાં એક એમ હોય છે પોતાના કામ ઉપર એને વિશ્વાસ હોય છે કે હું સારામાં સારું કામ આપી શકું છું. બરાબર? કાં તો કોઈ ફોટોગ્રાફરની એક્સપોઝિંગ કરશે, બરાબર, એના કારણે એ જ ઓપ્શન છે. સીધો પાર્ટીના ઘરે ઘરે નહીં ફરે કે મને કામ આપો. અને જો એની પાસે કામ નહીં હોય તો શું કરવાનું? એની ઘરની પોઝિશન ગમે એટલી નબળી હશે, એ ક્યાં પણ કે મહેનત મજૂરી કરવા નહીં જાય, ક્યાં નોકરી કરવા નહીં જાય. એને ખબર છે કે જો હું કાંઈ મહેનત મજૂરી કરી તો આ પ્રોફેશનલની ફિલ્ડમાંથી હું નીકળી જવાનો છું. પ્રોફેશનલ ફોટોગ્રાફર ક્યારેક ઓફ સિઝનમાં બહુ ખરાબ પરિસ્થિતિમાં જીવન જીતા હોય છે. મેં જોયેલું છે કે એનો બંધાણ હોય, વિમલ ખાતો હોય કે બીડી પીતો હોય, સિગરેટ પીતો હોય, એના પણ ઉધાર રાખવા પડે. તે છતાંય કોઈ બીજી ફિલ્ડમાં નથી જતો. હું જેની પાસે કામ શીખ્યો, જ્યોતિ સ્ટુડિયો માંડવી, સુપ્રીમ કલર લેબ ભુજમાં હતી, એ લોકો જ્યાં સુધી એ લોકોના ફિલ્ડમાં એ લોકો કામ કરે, ક્યારેક સાવ નવરા હોય, કાંઈ ન હોય, કહેશે કે હમણાં તો બીડીના વાંધા છે, ચાયના વાંધા છે, પણ એ પોતાનો સ્ટુડિયો કે પોતાની ફોટોગ્રાફી ફિલ્ડ મૂકીને ક્યાં નોકરી, ક્યાં મજૂરી, ક્યાં કલર કામ, ક્યાં કાંઈ એ કરવા ન જતા હોય. પ્રોફેશનલ બનવું બહુ અઘરું છે. પ્રોફેશનલ બનવા માટે બીજા બિઝનેસ મૂકવા પડે. તમે મોબાઈલની દુકાન ખોલીને બેઠા હો, બોર્ડ લગાડી નાખો, લગ્ન પ્રસંગે વિડીયો શૂટિંગ ફોટોગ્રાફી કરી આપશું, એ ભાઈ પ્રોફેશનલમાં ના આવે. એક છે રમકડા વેચવાવાળો, પછી બીજો શિયાળામાં બધે ચક્કી વેચવાવાળા, એ બોર્ડ લગાડીને બેઠા છે. કપડાની દુકાનવાળા બોર્ડ લગાડીને બેઠા છે, લગ્ન પ્રસંગે વિડીયોગ્રાફી ફોટોગ્રાફી કરી આપશે આપના શુભ પ્રસંગે. તો એ શું છે બધું? એ પ્રોફેશનલમાં ના આવે ભાઈ. પ્રોફેશનલમાં તમે ખપે આઉટડોર કરો કે ઇન્ડોર કરો. ઇન્ડોરમાં તમને ઓફિસની જરૂર પડે, આઉટડોર કરો તમે ઓફિસની જરૂર ન પડે, ઘરમાં જ ઓફિસ હોય આપણી. તો લોકો જાગૃત થાય એ પ્રત્યે મારી એ જ અપેક્ષા છે કે લોકોમાં જાગૃતતા ફેલાવી કે તમે સસ્તા જોઈને ગમે એને કામ ન દઈ દો. તમે જુઓ
પ્રોફેશનલ માણસ, પ્રોફેશનલ ફોટોગ્રાફર ફોટોગ્રાફી સિવાય બીજો કોઈ કામ કરતો નથી. એમની પાસે વિડીયો એડિટિંગમાં પડ્યું હોય તો એ પેન્ડિંગ જે કામ પડ્યા હોય એ કરવાનો છે. આલ્બમ ક્રિએશનના હોય, પાર્ટી પાસે સિલેક્શન કરાવે ફોટાના, તો આલ્બમ ક્રિએશન કરવાનો છે. એના સિવાય એના પાસે બીજો કંઈ વધારાનો ટાઈમ જ નથી હોતો. ન એ બીજું કાંઈ વિચારતો હોય છે. પોતાની ફિલ્ડમાં એ માહિર હોય છે એકદમ. એને પ્રોફેશનલ કહેવાય. તમે કોઈ ડૉક્ટરને જોયો છે કે પોતાની ડિસ્પેન્સરીની બહાર વડાપાવની લારી લગાવી હોય? પ્રોફેશનલ ફોટોગ્રાફરનો અર્થ સમજો પહેલાં. પ્રોફેશનલ ફોટોગ્રાફર, સાચું કહું ને તો ભૂખે મરશે પણ બીજો કોઈ કામ નહીં કરે. એના ઉપર જવાબદારી હશે પોતાના ઘર પરિવારની. ક્યાંક સસ્તામાં પણ લઈ લેતો હોય. ભાઈ એ સસ્તામાં શા માટે લેતો હોય? જે ચીલા ચાલુ ફોટોગ્રાફર આપણે કહીએ ગામડામાં, ચીલા ચાલુ સસ્તા કેમેરા રાખી બેઠા હોય. કોઈક બાપ કમાઈવાળા હોય તો મોંઘા કેમેરા રાખી બેઠા હોય. પણ એ લોકોની અંદર એ કોઈ ફિલ્ડની હોય નહીં, શોખથી કરતા હોય. અમુક જણા એમાં ઈશકબાજીવાળા પણ હોય. સમજવાનું હોય આપણને. ફોટોગ્રાફરની એક રિપ્યુટેશન હોય છે. જ્યારે હું આ ફિલ્ડમાં આવ્યો ને, ડૉક્ટર જેવો માન મળતો વિઝિટ ઉપર જઈએ એટલે પાર્ટીના ઘરે. અત્યારે શું છે વેલ્યુ? એ વિડીયોવાળા, એ ફોટાવાળા, આનો ફોટો લઈ લે, આનો ફોટો લઈ લે. આ ધંધાનો કચરો અને આપણો માન ઘટાડવાવાળો કોણ? આ ચીલા ચાલુ ફોટોગ્રાફર, જે સિઝન પૂરતો વરસાદના ડેટકા વારે જેમ નીકળે છે, વરસાદના મેંડક વારે સિઝન પૂરી થઈ જાય એટલે એ લોકો ગુમ થઈ જાય. જે પોતાના કામ ધંધા કરતા હોય, કંપનીવાળા કંપનીમાં જતા રહે, કડિયા કામવાળા પોતાની સાઈડ ઉપર જતા રહે. બરાબર ને? સિઝનમાં ભાવની પથારી ફેરવા આવે એ લોકો. કોઈક પાર્ટીને તમે 42,000 45,000નો બજેટ આપ્યો હોય, એ તો કહે છે આપણે 25માં કરી દઈશું. ભાવ બગાડી નાખે. પાર્ટીને ખબર છે નથી કે એ પ્રોફેશનલ છે કે અનપ્રોફેશનલ છે. પાર્ટી એ જોઈએ છે કે ભાઈ મને સસ્તો મળે છે કે નહીં. પાર્ટી જ જોવાની છે. ખરેખર આપણી પાર્ટીને આપણા સમાજમાં, આપણા ગામમાં જાગૃતિ ફેલાવવાની જરૂર છે કે પ્રોફેશનલનો મતલબ શું એ આપણને સમજાવવું પડે. આપણે ફોટોગ્રાફર છીએ, પ્રોફેશનલ કોને કહેવાય? અનપ્રોફેશનલ, જેમાં કોઈ સ્કિલ નથી. એક ક્લિક જ્યાં કરવાની હોય અહીંયા 10 ક્લિક કરશે. 10 ક્લિકમાંથી 2 જ ક્લિક સારી આવશે, બાકીના 8 ક્લિક ફેલ હશે એની. ક્યાંક ડાર્ક હશે, ક્યાંક ઓવર હશે, ક્યાંક રેડ ટોન આવી જાય, ક્યાંક બ્લુ ટોન આવી જાય. વ્હાઇટ બેલેન્સના ઠેકાણા ન હોય, લાઇટિંગના ઇન્ડોર આઉટડોરના ઠેકાણા ન હોય. 2500 થી 2000 ફોટા પાડે ને એમાં 200 ફોટા સારા ન હોય. મેં તો જોયેલા છે એવા. આવું ન કરો. તમે પ્રોફેશનલ છો તો પ્રોફેશનલની પરિભાષા સમજાવો તમારી પાર્ટીને, તમારા ગામમાં, તમારા ફરિયામાં, તમારા ફ્રેન્ડ સર્કલમાં, કે પ્રોફેશનલની પરિભાષા શું, પ્રોફેશનલ કોને કહેવાય. બરાબર? હાથ ગાડી ઉપર બોર્ડ લગાડીને બેઠો હોય કે વિડીયો શૂટિંગ લગ્ન પ્રસંગે કરી આપશું. ચાની હોટલ ઉપર લખેલું હોય. કડિયા કામ કરતા હોય, બ્લોકની ચોડાઈ કરતાં કરતાં કહેતા હોય હા છોકરીને લગ્ન છે, છોકરાને લગ્ન છે, આ વિડીયો થઈ જશે. એ પ્રોફેશનલમાં ના આવે. તમે સમજાવો. જાગૃતતા નથી આપણામાં.